નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડનગરના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઉત્તર ઝોન હોમગાર્ડ્સ રમતોત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સુબોધ માનકર આઈપીએસ, એસપી કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની હાજરી કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યો હતો. ઉત્તર ઝોન હોમગાર્ડ્સ રમતોત્સવ કેમ્પ કમાન્ડર હિંમતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ રમતોત્સવ તારીખ 24 અને 25 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો, જેમાં ઉત્તર ઝોનમાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવ દરમિયાન દોડ, લાંબો કૂદકો, વોલીબોલ, કબડ્ડી, ગોળાફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતમાં ખેલાડીઓએ શિસ્ત, ટીમવર્ક અને ખેલ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિજેતા ખેલાડીઓ અને ટીમોએ શિલ્ડ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમતોત્સવ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને સ્ટાફનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, એકતા અને રમતિયાળ ભાવનાથી પરિપૂર્ણ રહ્યો હતો. आज 25 दिसंबर की रोज उत्तर गुजरात होमगार्ड्स स्पोर्ट्स टूर्नामेंट का क्लोजिंग सेरेमनी का आयोजन किया गया था. यहाँ वडनगर के स्पोर्ट्स कॉम्प्लेक्स में, जो बहुत ही सुंदर स्पोर्ट्स कॉम्प्लेक्स है, यहाँ पे 2 दिन के लिए इस स्पोर्ट्स टूर्नामेंट का आयोजन किया गया था. इसमें उत्तर गुजरात के टोटल 9 जिलों के होमगार्ड्स का समावेश था. इसमें महिला और पुरुष दोनों विभाग में अलग अलग कैटेगरीज में 100 मीटर, 200 मीटर, 400 मीटर, शॉर्टपुट जो घोड़ा फेंक कहते हैं हम जिसे, लॉन्ग जंप, इन सभी अलग अलग टूर्नामेंट्स का आयोजन किया गया था. और इनमें जितने भी 9 जिलों में से पार्टिसिपेशन हुआ, इनको आज ब्रॉन्ज, सिल्वर और गोल्ड मेडल से नवाजा गया. इस पूरे टूर्नामेंट को सफल बनाने के लिए मैं उत्तर गुजरात के जो कमांडेंट है श्री हिम्मत सिंह जी राठौड़ और इनकी पूरी टीम, जितने भी यहाँ पे कोचेस है, जो बेंटर्स है, जिन्होंने रेफरी का काम किया, उनको बहुत बहुत आभार और शुभकामनाएं देता हूँ. और साथ साथ जितने भी विनर्स हैं, इन सभी को मैं बहुत बहुत शुभकामनाएं देता हूँ. और इसी तरह से स्पोर्ट्स का कल्चर, जो हमारे माननीय प्रधानमंत्री जी भी फिट इंडिया मूवमेंट की बात करते हैं, वो हमारे फोर्सेस में इसी तरह से लगा रहे और इसी तरह से हम फिट रहे और हमारी नौकरी में भी इसी तरह का डिसिप्लिन और फिटनेस दिखे. इस सभी के साथ आप सभी को बहुत बहुत शुभकामनाएं. ઉત્તર ઝોન હોમગાર્ડ રમતોત્સવ જે ગઈકાલે 24 ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો સમાપન સમારોહ વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ રોજ 25 ડિસેમ્બરે યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીના એસપી આદરણીય સુબોધ માનકર સાહેબ હાજર રહેલ, તેમજ ઉત્તર ઝોનમાંથી જુદા જુદા 9 જિલ્લાઓમાંથી જે ટીમોએ ભાગ લીધો અને 100 મીટર, 400 મીટર, ગોળા ફેંક, કબડ્ડી વગેરે જેવી રમતોના વિનર્સોને ટ્રોફી તેમજ મેડલ આપી અને સન્માનિત કરેલ. સમગ્ર ઉત્તર ઝોનના 9 જિલ્લાઓના 300થી વધુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવેલ. તે બદલ એ બધાને હું અભિનંદન આપું છું અને બધાને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. જય હિન્દ.